તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, સૂચના પડી ગઈ છે અને આજને ફ્રેશ પણ થઈ ગયું છું. તો તમને અને તમારા પરિવારને જય શ્રી રામ મિત્રો. તો આજે છે, આજથી ઉપવાસ ચાલુ થશે અને આજથી રૂહી તો નથી કરી. રૂહીએ સવારમાં સેવ મમરા ખાઈ લીધા છે અને ચા પણ પી લીધી છે, એટલા માટે એની ઉપવાસ આજે તોડી નાખ્યો છે. પણ ફાઇનલી પીહુની આશા છે અમને. પીહુ આજે પહેલો ઉપવાસ કર્યો છે. તો ભગવાનને માતાજીને એટલી પ્રાર્થના કરીશ કે પીહુ 5 ઉપવાસ સતત કરે. તો પીહુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઉપવાસ તે કર્યો ને આજે? રૂહી તો તોય કાઢ્યો. રૂહી જોઈ નાખ્યો? પેલું મમરા ખાઈને તોય કાઢ્યો. પણ તું તો નહીં તોડું ને? ના. તો બી કહેતી કે મને ભૂખ લાગી. તમે મને હમણાં છે ને મમરા ખવડાવવા તોડતે હતા, પણ મેં ના પાડ્યો. એટલે હું તને ઉપવાસ તોડી નાખીશ તારે. નહીં તોડતો. તો ઓકે મિત્રો, ચલો હવે આરતીનો સમય થઈ ગયો છે અને રીતિકા બધું આરતીની તૈયારી કરે છે. તો મિત્રો, અહીંયા જો ચકલી આવી છે સવારમાં. જો વાવ, જો ત્યાં છે ને ચકલી. જો હવે માતાજીનું સ્વરૂપ કહેવામાં આવે આપણામાં તો, બાકી માતાજી સાક્ષાત અહીંયા અમારા ઘરમાં આવ્યા છે. હું તો એવું જ ગણીશ, કેમ કે ચકલી આવે ને તો માતાજીનું સ્વરૂપ જ ગણવામાં આવે, નહીં જીલું? હું તો સવારમાં ઘરમાં ઉપરથી આવી એટલે તને ચકલી જ હતી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો જુઓ મિત્રો, અહીંયા ગૌરવનો ગ્રોથ જય ગૌરી માતા. આ મારી વીરની છે, આ મારું હી પીહુની છે. વીર જય જય કરતો. હા હા, જો મામા એક વાત કહું. હા? આપણા ઘરે તો ચકલી આવી છે નાની. ખબર છે, મેં બતાવી, બતાવ. મેં જોઈ. એ હાથમાં આવે. ગુડ મોર્નિંગ રૂહી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો આજથી ઉપવાસ ચાલુ નહીં રીતિકા? સવારમાં શું બનાવી દીધું રીતિકા? કારેલાનું શાક ને ભીંડાની સબ્જી. ઓહો, કેમ આજે વહેલું વહેલું બનાવી દીધું, જવાનું નહીં બહાર. બહાર જવાનું છે તમારે? હા, આજે ત્યાં કંજોડા જવાનું છે ને? હા. મારી તો કશું ના ખાવાય. કેમ? રોટલી શાક ના ખાવાય. ખાવાય, ઉપવાસમાં ના ખવાય. એ જો ને અત્યારે તેમાં હજુ આરતી નહીં કરી. હજુ મિત્રો આરતી નથી કરીને આપણે એની ચિંતા છે, જો કે રોટલી શાક ના ખવાય. દેવાય. રોટલી શાક ખાવાય બેટા. ના ખાવાય. આ સિંગ ભજીયા ખવાય ને? પેલો પાણી રેડશે, જો જો. કેવડું ઓય ઓય રે, પાણી છે આ જો. હું કીધું. કેવડું ખાવાય મામા? કેવડો ખાવાય અને ફ્રૂટ ખાવાય અને દૂધ પીવાય, પાણી પીવાય. એવું એમ? રોટલી શાક ના ખાવાય. જો ચકલી કેવી બોલે છે જીલું? ચકલી આવું કશું હશે, નવું આગમન થવાનું હશે આપણું તો. શું વાત છે? સુખનો સૂરજ ઊંઘવાનો. સુખનો સૂરજ હે, માતાજીની કૃપા, ગૌરી માતાની પણ કૃપા. દીવો તો પ્રગટે? પણ દિવાળી જેવું લેતા ને જાના રૂહી જાજુ બહારથી દિવાળી લેતા. નહીં લેતા. તે આપા શું કા તોડ્યો રૂહી? તો જો મિત્રો, આરતી પ્રગટાનો સમય થઈ ગયો છે અને જો પ્રસાદ જોઈને જ મને બહુ હસવું આવે છે. અને પેલું box છોકરીઓ લેવા ગયા હજુ પણ સિંગ ટપલી એવો હોય ને બગાડો સારું લાગે. બજારમાંથી લાવવાનું છે. તો મિત્રો, અત્યારે તો આરતી કરવાનો સમય થઈ ગયો છે. રીતિકા આરતી પ્રગટાવે છે અને ગૌરી માતાજીને ચાલા અને બાજક પર પણ ચાલા કરી દીધા છે આપણે, નહીં રૂહીબેન? તમે ઉપવાસ કર્યો હોત તો કેટલું સારું. મેં રૂહી ઉપવાસમાં શું ખવાય? કશું ના ખાવાય. કેમ? તું તો બધું ખાય છે. ઓય અધૂરો ગ્લાસ ના લાવે, ચિકન ભાઈ લાય. પૂરો ગ્લાસ જોઈએ, અધૂરો ગ્લાસ ના અપાય. દીવા કેમ નહીં પ્રગટા? હવે પ્રગટાયા. ગૌરી માતાની અમારી વિની જેમ જ બોલે. ગૌરી માતાની. તો મિત્રો, કશું કહેવા જેવું છે હવે. કશું કહેવા જેવું છોકરા છે નહીં. બધા જ લોકો અમારા ઘરમાં બધા ભક્ત લોકો છે. અમારા ઘરમાં બધા જ લોકો, કોઈને કહેવા જેવું નથી, કે કોઈને શીખવાડવું પડતું નથી કે જય બોલો. ફાઇનલી હવે માતાજીની આરતી કરીશું, પછી 10 મિનિટ આપણે બહાર મૂકવાની ગૌરી માતાને. હા, તાપમાં મૂકવી પડશે. વરસાદ આવે તો વરસાદમાં મૂકવાની, તાપ નીકળે તો તાપ. શું વાત છે? જો મમ્મી જો. શું છે? જુઓ. કશું ના કરે. હાલો, આરતી કરવાડો. હે હે તાલીઓ પાડવાની બેટા. હે હે લાવ. ને નદી નાવા જાય મારી ગૈરમાં નવર કેસરીઓ. નદી નાવા જાય મારી ગૈરમાં
હાથમાં તે લીધી લાકડીને અલક ડલક જય મારી ગયરમાં હાથમાં તે લીધી લાકડીને અલક ડલક જય મારી ગયરમાં ગરબા ગાય કે તાલી પાડે છે નદીએ નાવા જય મારી ગયરમાં હાલો હાલો રૂહી ફાઇનલી મિત્રો આરતી ફિનિશ થઈ ગઈ છે અને હવે છાંટવાનો પ્રસાદ ધરાઈ દેશે માતાજીને સો પ્રસાદ મને જોઈને ખૂબ આનંદ થઈ ગયો છે હું ખુશ થયો છું, માતાજી પણ ખુશ થઈ હશે. છોકરા દહડા જય ગૌરી માતા. જય ગૌરી માતા. જો પ્રસાદ આરતી લીધી ને મેં. જય ગૌરમાં તો ફાઇનલ મિત્રો અમે ગૌરવ માતાજીની બહાર મૂકી દીધા છે કેમ કે આજે પહેલો દિવસ છે અને સારો એવો તાપ પણ નીકળ્યો છે. આપ જોઈ શકો સવારે બહુ જ વાદળ છવાયેલું હતું, અંધારું વરસાદી વાતાવરણ, પણ અત્યારે તાપ આવ્યો છે. તો ફાઇનલી તાપમાં મૂકવી જરૂરી છે ગૌરી વ્રતમાં ગૌરવને. અને આ મસ્ત ફૂલ આવ્યું નહીં, કેટલું સુપર છે. મોગરો નહીં થયો, સારો ગ્રોથ છે. બહાર મૂકવાનું કારણ એક જ છે કે તાપ થોડો બતાવવો પડે ગૌરવ તો સારું થાય એમ, મતલબ આમ ગ્રોથ સારું થાય. તો તાપ આજે નીકળ્યો છે બહુ દિવસ પછી, એટલા માટે મેં આ ઉપર લઈને આવ્યા. બહુ તાપમાં મૂકી ના રાખાય, ખબર પીવું? બહુ તાપમાં ના મૂકી રાખાય, બાકી પછી. અને એવું કહેવામાં આવે છે કે તાપમાં મૂકી રાખવાથી પીરી બહુ થાય, ગૌરી પીરી થાય. ચાલો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે આ લોકોને. ચાલો મિત્રો હવે આ લોકોને સ્કૂલે મૂકવા જવાનું છે કેમ કે ટાઈમ થઈ ગયો છે. હવે સ્કૂલે મૂકીને પછી ઘરે આવવાનું છે પાછું. રૂહી પીહુ બંનેને સ્કૂલે મૂકવા જવાનું છે. અને આ લોકો બિન ડ્રેસ, રૂહી તો બિન ડ્રેસ નહીં જતી પણ પીહુ બિન ડ્રેસ જશે કેમ કે આજે ઉપવાસ કરે છે ને એટલા માટે. અને જ્યારે પણ ઉપવાસ કરીને એને ભૂખ બહુ લાગે છે અને બિન ઉપવાસ એ કશું ખાતી નહીં કરે. ગ્રોથ થોડો રૂકી ગયો છે જો. ચલો ચલો જવણી સ્કૂલે હેડો. ચલો બેટા નાસ્તો ભર્યો રૂહી બેન? ચલો તો ચાલો મિત્રો આ લોકોને હવે સ્કૂલે મૂકવા જઉં છું. હવે સ્કૂલે મૂકીને પછી પાછું આવવાનું છે. ચલો પીવું, ચલો કેટલી વાર છે? આઈ કાર્ડ પહેલો. રૂહી તને આઈ કાર્ડ નહીં આવ્યું સાહેબે? કેમ? મિત્રો હવે આ લોકો ખબર કરવા માટે જાય છે કેમ કે મારા મામાની છોકરીને ત્યાં એક છોકરો છે અને છોકરી છે. તો એક છોકરાના કપડા જો, આ છોકરીના કપડા લાયા અને આ છોકરાના કપડા બતાવો. આ છોકરાના કપડા તો ખબર કરવા જવું પડે મિત્રો. તો ફાઇનલી જો તમે બતાવી દો, આ રિવાજ પ્રમાણે આપવા જવું પડે. આ કોપરા છે, આ સોજી છે, આ શું છે મગની દાળ, અને આ પતાસા, આ પતાસા, અને આમાં આ સોજી, ઘી, ગોળ બધું આપવા જવું પડે ને. કોઈ છે આપવા જવું પડે. તો વીર વખતે મિત્રો એટલું બધું આવ્યું હતું ને મારા ઘરે કે ના પૂછે. વીર વખતે ઘી હજુ પડ્યું છે, મોડું થઈ જાય રિક્ષા વાળા ઉભા રહ્યા છે મિત્રો. તો ઘી હજુ પડ્યું છે. બાકી વીરને એટલા બધા કપડાં પડ્યા હતા, એટલા બધું ઘી, એટલું બધું કોદરી રીતિકાએ ખવાયું નહીં તો આપી દીધું બધે એમ. અને આ બધું અત્યારે બધું લઈ જાય છે જો, ઘણું બધું છે. આ પતાસા છે, મગની દાળ છે, સોજી છે, કોપરા છે, 500 કે બધું બે જગ્યાએ જવાનું છે એટલે અલગ અલગ લીધું છે. સોજી એકને મારા મામાની છોકરીને છોકરો છે અને એકને છોકરી છે, તો બંને લોકોને અલગ અલગ આપવું પડે એટલે અલગ અલગ વિભાગ પાડીને અમે આ બધા જાય છે. રીતિ રિવાજ પ્રમાણે મિત્રો આપવા જવું પડે. અને રૂહી ને પીહુ તો બંને લોકો ગયા છે સ્કૂલે. જો કે એ લોકોને લઈ જવાય નહીં કે વરસાદની સિઝન છે તો વરસાદમાં ઘણી બધી તકલીફ પડે એટલા માટે આ લોકો સ્કૂલે મોકલી દીધા. એ લોકોને ખાલી વીરને એકલાને જ લઈ જાય છે. ગઈ વખતે પણ અમારા સસરાની ખબર કરવા માટે ગયા હતા ને તો નતા લઈ ગયા નહીં. શું બધાને લઈ ગયા હતા? એ તો આનંદ ખબર કરવા માટે ગયા હતા ને ત્યારે નતા લઈ ગયા. તો એ બે મગજ કેમ કરું છું તું? શું કરું છું તું?
તો મિત્રો આ લોકોને ટેવ એટલી મને બહુ ખરાબ લાગે છે કે ના પૂછો. ઘરનું તમામ કામ ફિનિશ કરીને આ લોકો જાય અને કેટલા વાગે જો 12:30 વાગે ગયા છે. નજુ લોકો આ લોકો નીકળ્યા નથી. રિક્ષાવાળા ભાઈ પણ આવી ગયા છે અને આ લોકો અત્યારે બધું કમ્પ્લીટ કરવા બેઠા છે. જો આ બેના કપડાં એક ભાઈના છે એક બેનના છે અને આ બધું ખાવાનું. જો કે જે ફોઈ હોય એ ફોઈ લઈને જાય. મિત્રો બચારા ઊંઘમાંથી બચારાને ઉઠાડ્યો છે અને આ લોકો જાય છે. બાય બાય વીર. કેટલી જબરજસ્તી મેચ કરે છે આવું હોય સારું નહીં લાગતું ને આવું ના હોય જીલું. થઈ ગયું તો પણ લાગે કે એકદમ cute છે. એટલે મમ્મી તો ક્યુટ જ લાગે. પાનલે મિત્રો રીતિકા એ બધા આવી ગયા છે ને જો શું શું લઈને આવ્યા છે. છત્રી કેટલાની આવી રીતિકા? છત્રી 300 રૂપિયાની 3. 300 રૂપિયા 100 રૂપિયાની એક. 100 અને ફાઇનલી મારા માટે જો મસ્ત અહીંયા મોજડી લઈને આવી છે રીતિકા. આ ચાલી છે રીતિકા નહીં આપણે ચોમાસામાં પાણી ભરાય ને અંદર ને હા. ખુલ્લા પગ રહે. અને ખુલ્લા જ પગ લાગે છે. એક નંબર. તમારે અહીં જો પહેરીને ફરવા જ પડે. હવે બૂટ મેં મૂકી દીધા અંદર. બે બૂટ ધોયા પે બગાડેલા બૂટ. આ શું લઈને આવ્યા તમે? આ શું છે? આ જો એટલે આખો બંધ. ઓ એ ઉભા એક મિનિટ. બંધ ના ખોલતે. ઓ બાપ રે બાપ. જોરદાર જોરદાર જોરદાર. મોકો તમે બહુ લેટ થયા હો ભાઈ. 6 નંબર ફિટ આવી રહ્યા 7 નંબર લૂઝ પડે. એટલે આ તો છત્રી છોડતો જ નહીં જતો. છત્રી લઈને આ મોટી છત્રી છે આ કેટલા વાળી મોટી? કોની ના લીધી હોત ને તો લડત. હે આ 300 રૂપિયાની 3. એમ નહીં આ મોટી એને જ પૈસામાં હા એટલા જ પૈસા. સારું કહેવાય. એટલે 250 રૂપિયા આપેલા. હા. તો પછી મેં અંદરથી દુકાનમાં નીકળ્યો. તે કે અમાર તમાર ફોલોવર છે, અમાર તમાર રોજ રોજ વિડિયો જોઈએ ઇન્સ્ટાગ્રામમાં. તે કે ઉપરથી 300 સેવા કરો 300 આલો ગયા. હે એટલે કઈ યાર આ ચકલાસીનો હતો. એવું? નડિયાદ ગયેલા. એક આપણે વિડીયો જોતા હતા મારી યાદ કરતા હતા કે મને કોઈ નહીં હા તો વિડિયો હાથે ખોલી. એવું તે આપણું પેજ હાથે ખોલી. શું વાત છે. તો મિત્રો સારો એવો રિસ્પોન્સ મળે છે. જ્યાં પણ જઈએ ને ત્યાં અમને ફોલોઅર્સ અમારા મળે જ છે. બાકી અત્યારે હું રૂહીને લેવા જતો ને ત્યારે 2 છોકરીઓ આગળ મને મળી અને હસી. પણ આ જો નાના છોકરાને આ છત્રી તો જોઈએ. અમે એક વ્હાઈટ ફૂલ થશે, વ્હાઈટ ગુલાબ અને આની અંદર યલો હા ઓરેન્જ. આ શું લઈને આવી છે પણ આ બોમ્બ. આપણે ગુલાબી છોડવાનું તો છે જ. એ ગુલાબી તો છે ઉપર ઊંઘી છે. આમાં એક વ્હાઈટ થશે ને એક ઓરેન્જ કલરની. એવું એમ ભૂરો હાથી થશે. જો ને પણ આ લઈ જાઓ. કઈ મોટું લાપી ઉડાવ્યું મેં. શું શું નહીં મળ્યું? 10 રૂપિયાનું મળો 25 રૂપિયાનું મેડિકલમાં થઈ ગયા. મેડિકલમાં મળે જ છે નહીં બધું. એક વખત લાવો તો તમારે જોવાનું જ નહીં. તો આંખમાં ડબ્બી પડી. રીતિકા ઓ રીતિકા તું વીરની ના લાવી હોત તો શું થાત? આજ કે જરીએ તો મમ્મીએ લીધી આ હા તારા ભૂક્કા હતા બોલે બહુ રડ. મેં વીરને શું કરી રહેવા દો. રીતિકા આ વરસાદ પડે અત્યારે જો કનક મસ્ત વરસાદ પડે જો કરીશ હવે મારી ગાડી જો હે પેલા બ્લેક લાવ્યો ને બહુ મસ્ત લાગે. ના મળી બ્લેક કલર આ જ કલર હતો. ના મળી બ્લેક वो ब्लैक लाइट ने મને બહુ જ ગમે. બ્લેક કઈ કીધું અને પછી પેલો કથ્થઈ કલર નહીં આવતો એવી કીધી પણ ના મળે. એવું એમ આ જ હતો. સારી ચલ ને છોડ. અને બીજા બધા હતા ને પણ ડોહાઓ પહેરે ને એવા ના આઈ એમ નોટ ડોહો. ઉંમરવાળા પહેરે એવા હતા. ઓ રીતિકા એને વાગતા શીખાડે હવે. જો તમે મને આમાં ક્રીમ ને પાવડર લઈ આવ્યા એવું ના હોય બકા એવું. રીતિકા જમવામાં શું બનાવો છો? કઢી ખીચડી. કઢી ખીચડી. ઓહો સુપર ચલો. બહુ અવાજ કરી આ લોકો. મારા ફોન તૂટી ગયા. મારે કાન તૂટી ગયા આ લોકોથી. બહુ તમે લોકો નતા ને એટલી શોધ હતી ના પૂછી વાત. જો ઘરે શું કરા પણ જો 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 મારજો જોરથી જોરથી આજુ જોરથી વીર ઓ વીર જય શ્રી રામ બોલ.